હા ગોમમાં જી આવ્યો આ થોડું કોમ હતું તે પટાઈ આવ્યો પછી ચલા આવી અને પછી કોમ કરું ના તો બેઠો ને 4 બાર નાખી દઉં અને પછી થોડું કોમ છે કે રે પટાઈ દેવું પડશે નકર પાછું હીરે કોમ પટાય કર ચાલે નહીં યાદ નકર પાછું એ કોમ રહી જાય ને પાછું વાતો પર રહી જ જાય છે થોડી સાલ નાખી દઈએ તો રાતે દૂધ ખાવા થાય કા હેડો હા આવો સાહેબ વ્યાપાર ચાલે ને બરાબર હા બધી ખબર પડે છે તમારા ગામમાં શું થાય શું નહીં થતું એ પોલીસને બધી ખબર પડે પણ ખબર પડે પણ હાની પણ એ તો કેમ ખબર પડે ચમ લ્યા દારૂનો ધંધો કરે ને પાછું મને બકાવે છે દારૂ તાણે અને હું ના તને બીજો કરે સાહેબ તમારે ભૂલ થતી છે બીજો તપાસ કરો હું દારૂ પીતો નહીં કે વેપાર કરતો નહીં એટલે કમ્પ્લેટ બાતમી મળી હે કા વરવો ડોહો દારૂનો ધંધો કરે સાહેબ તમે કોઈ પાટીનો ખોટું જગ્યા દેખલો હું દારૂ પર હું કદી જોયો ને દારૂ કેવો આવે ખબર નહીં મને સાહેબ એટલે હજી સાચું બોલ પોલીસ આગળ જુઠ્ઠું બોલે સાહેબ મારે તમારા જુઠ્ઠું બોલ લેવાનો હું વેપાર કરતો હોય તો સાચું બોલું કા સાચું બોલ સાહેબ સાચું જ બોલું હું વેપાર નહીં કરતો અરે વેપાર તું ફાઇનલ કરે છે એ મને ખબર સાહેબ પણ મારી વાત આપણે હું વેપાર કરતો હોય તો તમે કઈ ના દઉં અરે બધું દવા લે ચોકણ હંતારે બતાવે સાહેબ હંતાવાની જો વાત કરો હું વેપાર કરતો હતા સાપડું કરો અત્યારે બંગલો ના બોધ્યો હોત અરે ભઠ્ઠી બતાય ગમે ત્યાંથી કાઢેલો દારૂ હોય સાહેબ પણ ભઠ્ઠી કાઢતો હોય તો ભઠ્ઠી હોય કે તમે એટલું જોવો મારા સાપડું છે આ સાપડા પડે હું દારૂ કાઢતો હોય છું અરે બધા લે કેસ પતાવો તો 2000 રૂપિયા વડલા હેર પછી બનો કેસ પર હું કાઢતો નહીં હવે કહું છું બતાવો ને કે પછી જેલમાં પૂરવો પડશે સાહેબ જેલમાં પૂરવા પછી કરો પણ હું કાઢતો તો મને 2000 રૂપિયા આલું કે એટલે સાચું કે નહીં કાઢતો સાહેબ સાચું જ કહું છું હું નહીં કાઢતો સાચું બોલ સાહેબ સાચું જ બોલું છું નેશનલ પોલીસ સ્ટેશન હાલ ખબર પડી ગઈ સાહેબ મારી વાતો બ્રોક આ બધું લબુ જફા નહીં કરવી આપણે પટાઈ હું તો 2000 રૂપિયા આલ દો જો પટી જાય તાંડો કહું તો શું લે કે 2000 રૂપિયા આલી દે સાહેબ આ તો હું કાઢતો નહીં પણ તમે 2000 એટલે મારા કેસ પટી જાય કે જફા દેતી મારા પોલીસ આપું મારા ઘરનું કામ કેટલું છે આ તે કશો વાંધો નહીં 2000 રૂપિયા તું હાલ મને અને ધંધો કરતો હોય ને તો કરે જા અને આ એરિયામાં પોલીસ ભૂત છું બરાબર મહિનો થાય ને એટલે તારે હપ્તો આપી દેવાનો સાહેબ તું તાર ધંધો બે ફિકરથી કર હું બેઠો હું સાહેબ હું નહીં ધંધો કરતો એટલે ધંધો ચમ નહીં કરતો કર તું તાર હું બેઠો છું તું તાર આ એરિયામાં મારા સિવાય કોઈ આપવાનું નહીં અને આ જો મહિનો થાય ને એટલે 2000 રૂપિયા તને મને આપી જ દેવાના બરાબર હું 2000 રૂપિયા લેતા આવું હા લેતો હોય મારા વર્ષે ધંધો કરે તો કેવું જુઠ્ઠું બોલે પાછા પૈસા હાલવા કાંઠા પર પણ હવે તો ખરેખર ટાઈમ થાય ને મહિનો એટલે હપ્તો લેવા આવી જ જવાનું ડોહા લાવો હડો જલ્દી લાવો સાહેબ લ્યો હા કશો વાંધો નહીં હો 2000 છે ને 2000 જોઈ લો ચેક કરી લ્યો કશો વાંધો નહીં અને મહિનો થાય ને એટલે હું આવી ગયો હો આ સાહેબને ખોટી બાતમી શિકાર કરે આલી છે હું દારૂ ગાળતો નહીં મારા ઘેર આવીને કે તારામાં રોજ મહિનો થાય એટલે 2000 હપ્તો દેવાનો પણ આ બાતમી વાળો હોગવો પડશે આ વગર ફોન સાહેબ મારા પાસેથી 2000 રૂપિયા લઈ જાય બધે કમાવાનું કોઈ નહીં તારે અને ખોટા ખાલી કે બા મહિનો થાય તારે ઘેર આવી ગયો આમાં મહિના મારા ઘેર પેદા પડે તો ગમા પાછી વસ્તી જોણી જાય કે આ તો હાચુકલા કાઢતા છે પણ હું તો કદી પીતો નહીં ગાળતો નહીં આ ખોટા મારા પાસેથી 2000 રૂપિયા લઈ ગયા પાછો દૂધનો પગાર આવે તો 1500 અને લઈ જાય 2000 રૂપિયા અને આ તો લઈ જવાનો વાંધો નહીં પણ ગોમમાં પાછી ખોટી મારી આબરૂ જાય પણ આ તો ખરા 2000 હાલે આ કેસ પટી જાય એવું કરવું પડશે આ ફુવાના ખાલી 2 દાડા વિવામાં જો તે પૈસા ની શાપ પાણી થઈ ગયું અને મારે તો ખરા ને કોમે કેટલું બધું ખોટી થયું છે બોલો આ મજૂરી મળતો નહીં કેટલા દાડાથી કીધું છે કે મારા મજૂર જોઈશે રૂયાનો પણ પેલા મારો વચ્ચો રમણીયો એટલો ખોટો છે ને બીજો નહીં મોકલે છે પણ મારા મોકલતો નહીં આ લૂસનો બૂસનો કર્યા ને વિવામાં તે શાપ પટી ગયો પતિ લેવાના દેવા પડી ગયા મજૂરે કરો સાહેબ મારા આવો સાહેબ ગાડીઓ ભરી ભરી બાટલા ઉતારે તમે તાર બાટલા તારે બાટલા શું તારો કુલ આવે અમારી માટલીઓ લાવે સાહેબ બાટલા હું નહીં ઉતારતો તાણે ગેસ ના ને સાહેબ સાચું બોલ ગેસના બાટલા વાળી પાછો વાત કરે તો સાહેબ હની વાત છે ઇંગ્લિશના બાટલા ઉતારે પાછો ગેસની વાતો કરે ઇંગ્લિશના બાટલા અરે ગફૂર સાહેબ હું બોલો છો તમે અને લાવ્યો છો તી પેલા બોલજે પણ સાહેબ હું કશું રાજસ્થાન થી લાવે કે હરિયાણા થી લાવે અરે સાહેબ પણ હું વેપાર જ નહીં કરતો સાહેબ બોલ સાહેબ તમને ગલત ફેમી થઈ છે મારા સાહેબ કોઈ ધંધો થતો નહીં સાહેબ હું તો ભગત છું
પૂરેપૂરી મને બાતમી મળી હે. એમનેમ થોડો હોય આવ્યો છું લ્યા. અરે સાહેબ બાતમી આપવાનો ખરા ને ગોડ હોય છે એનો ફરી જોઈ છે સાહેબ. અરે સાહેબ બાતમી મારા નહીં આપીએ કોઈ બીજા નહીં આપીએ છે. આવો તમે આવી વાતો કરો એટલે પોલીસ પાછી ફોલાઈ જાય એમ. સાહેબ સાચું કહું છું બસ. અરે. આ જો સાહેબ દારૂ સાહેબ હોય કોઈ પીને આવે ને તો હું મારા ઘર આગળ પહેવા નહીં દેતો સાહેબ. તું પેલા સાચું બોલ. ચોકણ માલ ચોકણ ઉતાર્યો બતાવજે પેલા. સાહેબ ને મારે કઈ રીતના સમજાવે સાહેબ હું વેપાર કરતો જ નહીં તો માલ ચોકન ઉતારું. સાચું બોલ. યાર, બતા યાર. સાહેબ સાચું બોલું છું ભગવાનની કસમ સાહેબ આજે જ મારા ફોન આવી વિવાહમાંથી આવ્યો છું સાહેબ. હાલ હજી આવીને ઘરમાંય નહીં ગયો. પકડાઈ તો એટલે મારા વર્ષે એમ જ કે હું બહાર જઈને આવ્યો. હું સાહેબ વેપાર કરતો જ નહીં તો સાહેબ અને સાચું જ બોલું છું સાહેબ. વેપાર- તમારા આગળ સાહેબ મારે કોઈ જૂઠું બોલવું પડે. હાલ વેપાર ના કરતો રે પોલીસ સ્ટેશન. સાહેબ પોલીસ યાર, ઈ તો સ્ટેશન નથી ખબર પડશે. સાહેબ ગમે તે કરીને આ કેસ પટાવો સાહેબ પણ પોલીસ સ્ટેશન ના લઈ જાઓ સાહેબ. આ તે ના હોય તો 5000 લાય. હોત જર સાહેબ. અરે ના હાલવા તો હેડ ને મારા ગાડી. સાહેબ નહીં સાહેબ એટલા બધા વિવામ જતો રહે સાહેબ ચા પટી ગયો છું. છેલ્લા સાહેબ 2500 જેવા. 5000 કરિયાલ ને લે. સાહેબ સાચું કહું છું હો. ધંધો કરવો હોય ને 5000 હાલવા કાંઠા પર. છેલ્લા હેલાય પૈસા. લ્યો, આ 2500 શું સાહેબ પણ સાહેબ આટલા ખરા ને આ કેસ પટાઈ દેજો સાહેબ હો. અલ્યા કેસ ચો પતાવવાનો આવે. કેમ? તું તાર ધંધો કરતો હોય ને તો કરે જા બરાબર. અને આ વખત જો 2500 આલ્યા હે પણ આવતી વખત મહિનો આવે ને એટલે 5000 મને આપી દેવાના. સાહેબ. તું તાર બિંદાસથી ધંધો કર. મારા સિવાય કોઈ હોય આવવાનો નહીં. મારો ધંધો કરવો નહીં કે હું ધંધો કરતોય નહીં પણ સાહેબ હમે ના આવતા હોય સાહેબ. અલ્યા બીવાયા વગર ધંધો કર. હું બેઠો હું. તું તાર ધંધો શાંતિથી કર. ભગવાનની મહેરબાની છે સાહેબ ધંધો કા કરવો પડે. ઘણી મજૂરી કરીએ છીએ. આમાં હું આવી ગયો તારે કોઈ જુઠ્ઠું બોલવાની જરૂર નહીં બરાબર. તું તાર બિંદાસથી ધંધો કર. મહિનો થાય ને એટલે હું આવી ગયો 5000 આલી દેજે. મારું વસ્યું કોઈ સમજાતું નહીં સાહેબ આયા ને અચાનક મને કૂટી નાખ્યો અને કીધું ધંધો કરીશ કોઈ સમજણ પડતી નહીં. આ મારા વસ્યા છે બાતમી ખોટી આલી ખરો તો પડશે મારા વાને ગમે તે કરી કારણ કે હું તો હજી વિવાહમાંથી હાલ યાદ દેવા આવું છું. વખવાઈ ગયો સાહેબની ઉપરથી ચાર પર દંડાઈ મળ્યા. મારા જે દિના બની છે ને હવારે સાહેબ અત્યારે મારા ગફુરને વાત કરવી તો પડશે. ગફુર અરે તો ખરેખર બરબાદ થઈ ગયો. આબરૂ જાય એવું થઈને થયું કે આબરૂ જાય એટલે આબરૂ ગોમમાં મોઢું બતાવવા લાયક નહીં રહે એવું થઈને ઉભું રહ્યું છે. શું થયું બરવાજી? અરે વેલા સાહેબ મારા ઘેર આવ્યા હતા ને કે તું દારૂનો ધંધો કરે છે. સાહેબ કોકને ખોટી બાતમી આલી છે ને મારા વિશે કે વગર ફોન 2000 રૂપિયા લઈ ગયા કે ઘેર આવ્યા હતા તે અત્યારે. મારા ઘરે આવ્યા હતા? અરે એટલે મારા ઘેર આવ્યા હતા, તારા ઘેર આવ્યા હતા. મારા ઘરે આવ્યા હતા અને મારા પાસેથી ખરા ને 2500 રૂપિયા લઈ ગયા અને મને કી પાસે ખબર છે તું તો ઇંગ્લિશ નો વેપાર કરે છે અને મને કી તારો 5000 ખરા મહિના આલો પડશે મને હપ્તો બધો પડશે પણ મારા પાસે હતા જ નહીં 2500 લઈ ગયા. અરે મને સાહેબ એવું કહી ગયા કે મહિનો થાય તારા મને 2000 રૂપિયા આલી દેવાના પણ મને ગફુર એવું લાગે છે ગોમમાં કોઈ દુશ્મન પેદા થયો છે. આપણા બે વિશે ખોટી બાતમીઓ આલે છે. ભરવાજી એ કોઈ સમજાતું નહીં આપણે વેપાર નહીં કરતા અને આપણે બાતમી આલી ખોટી કને. હું એ જ વિચારું છું કે આપણે કદી પીધું નહીં ધંધો કરતા નથી આપણા વિશે ખોટું કીધું કને. અને આ તો જન્મ લઈ જવાનું કહેતા હતા ભૂલું છું કે જન્મ જતા રહ્યા હોત ને તો ચોપડા નોમ સરી જોત ને તો આપણને ધજાગરા થઈ જોત અને આ જલના હરિયા ગણવા પડો. અરે ગોમમાં મોઢું કાઢવા લાયક ના રોત તો આ મીઠું કરી લેતો સાહેબ 2000 રૂપિયા કેસ પટાઈ દેજો એમ કરીને આલી દીધા. વાત તો સાચી છે વરવાજી. જો તમે 2000 આલ્યા મી 2500 આલ્યા કેસ તો પટાવવાનું આપણે કીધું પણ સાહેબ તો એમ કહેતા હતા કે મહિના હું આવ્યો તમારે આલવા જ પડશે મને. એટલે ગફુર આનો કોઈક રસ્તો તો કરવો પડશે કારણ કે મહિને આપણા ઘેર આવે ને ના શોભ. વાત સાચી છે વરવાજી કારણ કે આપણે કોઈ લેવા ખાવા નહીં આપણે ધંધો નહીં કરતા અને મહિના લઈ જાઓ મફતના એ થોડું ચાલતું હોય છે. એ વાત સાચી નહીં કોકદાર આપણા ઘેર આપણો હગો આવીને બેઠો અને સાહેબ આવીને ઉભા થતી લાવો આપતો એટલે આપણી આબરૂ હું રહી યાર. અરે ના તો આનો કોઈક રસ્તો કાઢવો પડશે. ના હોય તો જો મારા અંકા ધેરો લેટ ઘેર. વરવાજી હા આપણા ગામમાં તો સરપંચને નો અલાઉડ કરી છે પોલીસને તો આવી શોધી. એ ભાઈ જોતો ના ખોટી બાતમી આલે એટલે શંભુજી ઓછા કપૂર વરોજી બે જણા છો ને એકડ્યા છો તમારા પહાણ મારા પણ હું સાથે લેવા આવ્યા છો મકાયો કંટાળી ગયા યાર. આ ગામમાં ખરા લોકોએ મટતી જ નહીં રોજ દારો ઉગે છે અને કોક ની કોક માથાકૂટ આવે છે કરવાનું હું ગામમાં રહું કે પછી બહાર જાઉં. ગફુરિયા તમે બધા ભેગા થઈ અને ગોમ વાળાને કહી દો કે ગોમમાં રહું છે પણ બધાને બહાર જતું રહું છે.
અરે ગોમનો હું કે ઉપર સરપંચ ને કહેવાનું યાર. અલે. સરપંચ મજબૂત હોય તો પછી શો ધોન આવે છે ગોમ વાળો. સરપંચ શું કરે શેરી શેરી ફરે બધાના ગુના કરતા હોય તો સરપંચ તમે લાગો છો ફૂટમો છો. એટલે હને ફૂટમાં રે તાને. હને ફૂટમાં તમે તો એમ ઘણા લઈ લીધા ઘણા ખંડમાં ભરી દીધા. મારી વાત સાંભળો. હા. તમે કેવો ગુના તમને લાગે અમે બે ધંધો કરીએ કદી? ધંધો તો કશું નહીં કરાયો એવા હા. નહીં પેશોના વેપારી નહીં ગોળવાના વેપારી નહીં ગજાળાના વેપારી તો પછી તમે પોલીસ અમારા ઘેર આવે શું લેવા તાણે? પોલીસ આવી હતી પોલીસ અમારા ઘેર આવી અને અમને કે મને કે તમે ઇંગ્લિશ નો વેપાર કરો છો વાન કે તમે દેશી નો વેપાર કરો છો. એટલે કને કીધું? કે સાહેબ કાઢેલો નો વેપાર કરતા હોય તો હા હા શંભુજી એ તો બધું બરોબર છે પણ આપણા ગામમાં તો તમે એમ કીધું છે કે સરપંચ ની ખરા ને પરમિશન વગર પોલીસ ગામમાં એન્ટર ના થઈ શકે તો આવી છે જ ના. આ બધું ના ચાલે યાર હો. એ હું સા પણ અલે વરવાજી કોક કરો યાર. એટલે હું કરું શું કરું? આ ગામમાં પોલીસ આપવા માંડે ને તે પૈસા લઈ જાય છે ના લઈ જાય છે. હા, જો પોલીસ કારણ આ વરવોજી ને ગફુરીઓ બે જણા દારૂમાં પકડાણા અને તું ભેંસોના વેપારમાં પકડવાનો કે ગજાળો ના અલે ના શંભુજી મને કે તું ગોદાનો વેપાર કરે છે. કે સાહેબ હજી ગોધાનું પત્તું જોયું નહીં સેવું આવે એવું તો કહેવાય કે ના કહેવાય વાત સાચી પણ મોનતા જ નતા ને સાહેબ. શંકરે તારા પાસે કેટલો હપ્તો ઉઘરાયો? મારા પાસેથી 5000 લઈ ગયા. હે? કારણ અલ્યા પણ તઈને મૂર્ખા તારા પાંચથી ચલા લઈ ગયા 2500. તમાર પાંચથી વરવાજી 2000 આમાં તમાર તૈણામાં બુદ્ધિ નહીં આપણે ધંધો કરતા નહીં કોઈ વેપાર કરતા નહીં તો હના પૈસા આલવાના હોય એમ કહું છું સાહેબ કપૂરિયા. પાછા હું કીધું ખબર ના મને કે આ તો મહિનો આવે ને હા. એટલે 5000 બીજા તૈયાર રાખજે. એટલે તમે વેપાર કરો છો ત્રણ જણા ના ના વેપાર કરો છો મારે અમર કદી વેપાર નહીં કરતા પણ બીક કાઢતા હતા પોલીસ સ્ટેશન હેડ એટલે એટલે બીકના મારે આ આવતી હતા. શંભુજી ગામમાં વેપાર થતો હોય ને તો અમે થવા દઈએ. અને પોલીસ ચોની હતી અમે તો આ મને અસલી ખબર- હતી કે નકલી હતી આ મને શું ખબર? બસ ખાખી લુગડું પાડી નહીં કર તોડ કર્યો ને એટલે આ પેપરમાં નોમ આવત તો ભલાવત પણ આપણે વેપાર નહીં કરતા શોથી આવત શું ખબર હારું? મુદ્દા માલ તો માગોત કે ના માગોત પોલીસ સ્ટેશન માં લઈ જવો તો શંભુજી ના લેતું કરીએ આ બરાબર તો 2-4 દંડા આલ દીધા એટલે બીકના મારે આ પૈસા આલ દેવા પણ પડ્યા. વરવાજી નક્કી તો કરવું પડે કે અસલી પોલીસ છે કે નકલી પોલીસ છે કે આમાં હું છે એ તો જણવું પડે કે પેલા પૈસા આલી દો એટલે તમે તો સાબિતી થઈ જા કરે વેપારી જ છે એ વાત તમારી સાચી પણ હું સાબિત કરવા જા કરે અસલી કે નકલી કે ફૂડકી અરે લઈ જવા દીધા તો બેહી જવાના તું કે સાહેબ લઈ જાઓ પોલીસ સ્ટેશન અને પૂરી ગયો અરે શંભુજી હું તો નરવો બેહી રહ્યો તો એ કીધું મારા હાડુ પાથી 5000 લઈ આવવા દે તે એક પાડું લાવી અને મોટું કરું પણ મૂર્ખા તારામાં બુદ્ધિ શકે ને ગોજાનો વેપાર કરતા નહીં તો હમો ગોજો પકડવાનો નહીં તો સીધા કેસ બનાવવા તેરે પણ એટલી તો બુદ્ધિ પોકક ના પોક પણ શંભુજી આયા એવા 2-4 દંડા જ મને તો મૂક્યા. બીજું કોઈ નહીં ગામમાં ખાલી કંડક્ટર નો લુગડો પહેરીને કોક નીકળે તોય તમે પૈસા આલી દો એવા માણસો છો ગામમાં શંભુજી વાત તો તમારી સાચી છે હો. તાણે થોડું તો જોવું પડે કે પોલીસ અસલી છે કે નકલી છે કે સોની છે તો જોવું પડે કે પણ કંડક્ટર હોય તો ટિકિટો કાપવા ના હોય એ ઓન મૂર્ખા. પાછા દંડા હતા. અત્યારે હાલ બુદ્ધિશાળી માણસો એવા થઈ જશે વર્ધી કંડક્ટર ની લગાવ પાવર પોલીસ નો કર્યું વાત તો સાચી અત્યારે છે. હોર ના રાખો તો ઘણા લૂંટાઈ ગયા હવે શું કરશું? કોને ખોળો તો પડશે. શાણા બાણ કીધું તું સાહેબ ને મહિનો. કશો વાતો નહીં મહિનો થાય એટલે આબા દો પછી નો કોક રસ્તો હું કરું છે હેડો એવું? આમાં તો ફેર તો આવશે કે એક ના, વખત લઈ જાય એટલે ફેર આવવાના જ છે હપ્તો લેવા હવે મને યાર એક વખત જી સાચી જાય ને એટલે ફરી આવવાની જ છે. એટલે તમે ચિંતા ના કરતા હમણાં વાટ જુઓ તૈણા તારા ચાલો વરવાજી દાન. હો? હા, શંભુજી હા, વાત કરી ચિંતા હોય કરશો નહીં જો તો આવી રીતના ધૂતા હોય ને નક્કી કર્યા વગર પૈસા નહીં આલો કશો વાંધો નકર નહીં. આખી જિંદગી હપ્તા ભરવા પડશે મારા વર્ષા સેવા માણસો પડ્યા છે અને કે સરપંચ ગામમાં તમારે જે કરવું હોય એ થાય એટલે સરપંચ શું કરે એક સાસની થેલીનો વેપાર નહીં કરી શકતા અને 2500-23,000 નો હપ્તો આલીને બેસી જશે ખાલી ધમકી આલીમાં બોલો સેવા માણસો પડ્યા છે અરે પણ વિચારતા નહીં કે પોલીસ અસલી છે કે નકલી છે કે કોણ છે નાના જોવું તો પડશે જ મહિના પછી ડોહા ઘેર તો છે. ડોહા, હા માલ લઈને એને કહું અમે ના સાહેબ મારે જરા બહાર જવું છે કે બાઇક ને નેકરું કે હવે આમ માલનો આમ વેપારનો ચાલુ તો થયો કે ટાઈમ હવે સાહેબ તમે તો મહિના બાદ કહેતા ને હજી તો 20 દાડા જ થયા 20 દાડા થયા બરાબર હે પણ મારું કહેવું મારા આદોન આવાય એવું નતું બરાબર એટલે મૂકી 10 દાડા પહેલા હપ્તો ઉઘરી આવો એટલે તમારે વેપાર કરવો હોય ને એમ કરતા ફાવો ચિંતા તમારો ને અને મારા હપ્તો આવી જાય
પણ અમે વેપાર કરતા નથી, આનો વેપાર કરીએ એમ. પેલા કાંઈ તમે નતું કીધું સાહેબ, આ કેસ 2 દાડી પહેલું કેસ પટાવવાનું કરજો. તમે ખોટી કોઈ ધમકીમાં ના લો, ખોટી સમાજમાં. એટલે તારા પાસે માલ નહીં? નહીં સાહેબ, ધંધો નહીં કરતા અમે. માલ ના હોય તો આપણે ગાડીમાં પડ્યો ઉતરાઈ દઉં તાર ઘેર. પણ સાહેબ હું લેવા પણ કેમ? અમે પીતા નહીં, ધંધો કરતા નથી. આપણે લાઈન ઘેર મિરીનું કરવાનું કયો અલ્યા ના હોય તારા એ લાઈન હોય ઉતરાઈને પછી કેસ બનાવી દઉં. સાહેબ? આવું ના ચાલે, ખોટી ધમકીઓ ના લેવાની હોય. આ ખોટી ધમકીઓ પણ તમે- હપ્તો હાલવાનું કરે યાર. હપ્તો હાલજે પેલા. સાહેબ બધી પૈસા લાવવાના કાંઠાવાળના. તમે જોવો તારે ભેંસોમાં કે ખેતીમાં કશો શાર નહીં, છોથી લાઈન તમને 2,000 રૂપિયા લઈ દઉં કયો. એ હેર તું હાલવાન કરજે, પૈસા હાલવાન કરે યાર. પણ સાહેબ નહીં પૈસા પડ્યા, છોથી લાઈન આલું કયો. હમણાં માલ પડ્યો ને એ લાઈન હોય ઉતરાઈ દે અને મીડિયા વાળાને ને બધા પાસે બોલાવી અને હમણાં સગાઈ દો. તારો કેસ તો હમણાં મોય ફિટ થઈ જવો. ના સાહેબ આવું ના કરતા હો. આવું હા, તો કરશો ને, હપ્તા હાલવાનું કરી યાર ખોટાવાળા જલ્દી. છે ને, અમારી ઇજ્જત છે. તમે લેજો આ 2,000 પહેલા. પછી એડવાન્સ કરજો. ખોટા સાહેબ ખરા ને, ઓય અમારે ખરા વખતે આબરૂ જાય ખોટી ખાલી. આથી ફટ દે ને હાલી દેતા હોય તો તમે તાર બિંદાસથી ધંધો કરો. આમ હો ચિંતા સાહેબ નહીં. નહીં ધંધો કરતા. આ ધંધો કરતા હોય તો તમે ના લો. અલ્યા ના હોય ને તો મને ફોન કરજે, હું માલ મગાવી દો ઉતરાઈ દે. તારા માલ કૂટા ને એટલે મને કહી દેવાનું. તમે જજો. હા ખરા ને સાહેબ, મહિને આવી જાય તો રોજ મહિને આવી જાય, પણ સાહેબ નો પીછો કરવો પડશે. અરે જોયો છું શોકણ. આ તો જેટલા જવું એટલે તો તમારા શીરી શીરી પગેરું લેવું છે આજ તો. હવે તો આ એવો ધંધો ઓગી કાઢ્યો ને એ મહિના 20-25 નો ધંધો કમ્પ્લીટ થઈ જાય. અમુક કોઈ જો ખેતી બેતી કે કોમ ધંધો કઈ કરવું નહીં, આ જ કરે જવાનું. મહિનો થાય ને એટલે આપણે તો કમ્પ્લીટ આ 3 પૈસા આવી જાય. ચિંતા નહીં. તમારા લુગડા બદલી અને પાછા ગામમાં નીકળી જવા દે એટલે કોઈને ખબર પડે નહીં. શંભુજી એના ઘર આગળ થઈને જ નીકળું. જોયું ગફૂર, આ મારો વર્ષો શંકરીયો જો સાહેબ આપણા બીજા પૈસા લઈ ગયો સાર્યો. વરવાજી આ તો આપણને ખબર નથી એને કે ત્યાંના ત્યાં ખરા ને એને જેનો કરી નાખો જ. આ મારો વસુ શિખર સ્વતી લાયો છે વલથી બહાર લાવ્યો છે. આ નાટક કરે છે મારો વર્ષો તમને પાછો સાહેબ જેવો લાગે છે. અને પાછો આવી જાય છે કે મારા પૈસા લઈ ગયા છે. મને કે મેં કીધું સાહેબ હજી મહિનો થયો ને છે ધીરે આયા પાછો કે મારે તો ક્યાં બહાર જવાનું છે. હું આની દવા તો કરી જ પડશે. આ જઈને જેનો કરી નાખે. હાલ બોલવું નહીં. હાલ શું કરે છે રે? હવે મારી બુદ્ધિ વાપરવા દે. શંભુજીના પાસે જવું પડશે. શંભુજીને જઈને કહેવું પડશે, શંભુજી તમે હું ઓર રાખો, આજે પોલીસ આવી હતી. પેલા એને જવા દે છે અંબુજીને ઘેર, પછી જઈએ આપણે 2 જણા. પાછળ જઈએ તો ખરા પણ પેલા પોકવા દે કણ. શંભુજીના ઘેર તો જવું જ પડશે હો. લે કપૂર અરે અંબુજી તો વાય છે, અંબુજી તો વાય છે. જોયું? આ પોલીસ જોઈ ને? એટલે ખરા ને અંબુજી પણ ધીરે ધીરે જોઈ કણ આયા હતા. કપૂરિયા તમારા પેલા ચેક કરવા માટે હું પાછળ હંતાઈ રહ્યો તો હવે કીધા પોલીસ છોની છે. ખરા સરપંચ ખરા તમે ગમના ના હો. પકડી શકો કપૂર હેડો. શંભુજીએ ઘેર છે કે નહીં છે? શંભુજી, ઓ શંભુજી. હા પૂછો શંકરિયા. અરે યાર તમે જો જો શા? આજે પોલીસ આવી હતી પાછી. હા? તાણ પણ મૂર્ખા પકડવો તો હતો પોલીસ વાળાને. પણ સાહેબો એટલે અમારે તો ના જ પકડો ગયા. લ્યો પૈસા આલે જવાના સાહેબ હોય તો તાણ પર ગીતો ખાલી કરો. બેસ બેસ. શંભુજી હા. ગજબ થઈ ગયો છે હો. એ તાન પોલીસ ખરા ને મહિને આપવાની હતી ને આજે 10 દાડા પહેલા આવી જાય. તમારા લઈ જાય કપૂર. લઈ જાય. બોલો આમાં હું ખરેખર કરું? કપૂર તમારી પાસે લઈ ગઈ. તાને ખરેખર શંકર ત્રાસ થઈ ગયો છે. શું ત્રાસ. હવે 3 જણા છો એટલું કોમ નહીં કરી શકતા, સાહેબ ને પકડી નહીં શકતા. શંકર આમાં જીવું કે મરવું કોઈ સમજણ જ નહીં પડતી. કપૂર તારા પાસે ચેલા લઈ ગયા? આજે ખરા ને પોત તો લઈ જ ગયા. પોત કે દાદા મને અને વળવા તમારી પાસે માર તો 2000 હપ્તો બોધેલો છે. બોલો મારા હું પા- કરું? મારા પાસે પોત લઈ ગયા. કપૂર આ બધાથી હપ્તા લેતા ગયો સાહેબ. ઓહો, ઓહો. આ હા, હપ્તા લીસ ને સાહેબ ભેગા થયા તા મને સાહેબ. હેદા? ઓ થયા ને સાહેબ એ રહ્યા જતા તો સાહેબ. શંભુજી તાર કેવું ના આપણા પડે. ગામના. આપણા ગામના જ છે. ચાલે. આપણા ગામમાં કોણ સાહેબ આવવાના? ભાઈ રહ્યા બધાથી હપ્તા લાવું છું મને ખબર પડી છે. હા? ઓહો. કોણ ઉઘરાવા? આપણા ગામના સાહેબ તો કોઈ છે નહીં. રફુડિયા. હપ્તા એટલે શંકર કેટલા ઘર ભેગા કરવાનું છે શંકર કપટ ઢાળ્યું. કેટલા ભેગા કર્યા? મારે હા ચમ ઢાળ્યું કે ઘરે એટલે શંભુજી કોઈ સમજણ ના પડી. પૈસા આવતા છે કે હમણાંથી કોઈક આયા છે તે 2 વખત આયા. કેટલા ભેગા કર્યા? હું છીએ LIC નો એજન્ટ હું, તે પૈસા ઉઘરાવું. ના ના શંકર તારા જેવો તો કોઈ ના પાક હો, કોઈ ના પાક ગામમાં. અરે શંભુજી આટલા પૈસા જ્યાં તોય હજી તો તમે કહો કોઈ ના પાકે કોઈ ના પાકે એટલે જો શંકર આપણે હપ્તા ઉઘરાયા
કોક તો આયોજન કર્યું છે કે પૈસા ભેગા કરીને શું કરવાનું છે નવું? પણ હું જીઓ નોકરી કરું તે હપ્તા ઉઘરાયા છે વરવા. સરકાર, પૈસા તો ભેગા થઈ જાય તો નોટ જાડી થઈ જાય જમાને હા. દેખાય તાને. બીજે જ જવાનું છે કહું. તો પ્લાન હોય પ્લાન હોય જવાનો. શંકર, વર્ધી કને પહેરી હતી? વર્ધી કને પહેરી હતી બોલ? શંભુજી મીચો પહેરી છે. તારિયા વર્ધી કોણ બદલતું તું? આ હપ્તા છે ના ચાલુ કર્યા બોલ? શરમ આવા ચાલે શરમ તને આ ધંધા કરતો. તને બુદ્ધિ શકે નહીં? આપણા માણસોના પૈસા ઉઘરાવે છે એ વર્ધી શોથી લાવ્યો છે લે? અરે શંભુભાઈ શું લાયો હું વર્દી. ભરવાથી દુખું લેતા હોય ને અરે ખરો ને, એમનેમ નહીં મોનો. હા. વર્ધી કને બદલી લે? ઢાળિયામાં વર્ધી કોણ બદલતું તું? તબેલામાં વર્ધી સાચું કોણ બોલ. બદલતું તું? એમ કે સાચું બોલ. એ ભરવા એ મરી ગયો. સાચું બોલ. કના હપ્તા લીધા? કેટલોના હપ્તા લીધા ગામમાં? એમ કે હપ્તા તો નહીં વધારે લીધા અને એ વર્દી તો ખરા ને ભાઈબંધ હતો ને એના પાસેથી લાવ્યો તો. મૂર્ખા, વર્ધી લવાય લે? વર્ધી લાવીને આ ધંધો કરા એ ગામમાં? કપૂર શરમ આવા ચલ્યા શરમ આ નેટ નેટ મજૂરો કરી અને પૈસા ભેગા કરતા હોય અને આજના ક્ષેત્રે રૂપિયા લઈ જવાના રૂપિયા લઈ જવાના શરમ આપી જો શરમ ખરાબ ગફુરિયા. તારી જિંદગી ઉપર અને પાછો વય આવીને પાછો કે મારા ગયા આ તારા જ્યાં છે એટલે પકડો ના કરે. આ ગરીબ માણસોના પૈસા લેવાય લે? વર્ધી પહેરીને લેવાય પૈસા? તને શરમ આપી જો હાલ આ ગફુરિયા. શરમ નહીં હાય ને એટલે તો આ ધંધા કરે છે. શંભુભાઈ આમાં નહીં જરૂર. લોકોના રીતના પૈસા જ લે છે, કોઈ કરતું જ શંભુજી, નહીં. આ મજૂરો ના કરવો પડે એટલે આપણા ધંધા કરવાના બીજું લે. હવે આ ધંધા કરવાના આ મજૂરી કરી કરીને માણસો મરી જાય છે, તેલ પડી જાય છે ને તું 2000 નો હપ્તો લઈ આવશે. આ લેવાનો દૂધનો વખો છે માણસને. એક કામ કરો અને ખરા ને પોલીસ સ્ટેશન લઈ હાલ જાઓ. જ ગફુરિયા વાત અરે નહીં પોલીસ કરવાની. સ્ટેશન શંભુભાઈ, આટલો વખત જવા દો. ગફુરિયા, મેલ હોડ. આટલો વખત જવા દો શંભુભાઈ. હમણાં ધંધા કરી કરી અને લોકોના 5 લાખ રૂપિયા લીધા છું અને લે. તું હેડ પેલા શંભુભાઈ, આટલો વખત જવા દો. એક વખત જવા નહીં દેવાનું. એ વખત જવા દેવું ને મારે જિંદગી નો પૈસા હું પાછા આલી દઈશ. હેડ ના કમળો આલે પેદા દે. તોડી નાખ્યું મત જેવો